નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર આજે 30 ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર। મિત્રો આજના દિવસે ફરી વખત વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે, જેમાં ડિપ્રેશનવાળી સિસ્ટમ હજી વધુ મજબૂત થશે અને વાવાઝોડામાં પરિવર્તિત થવાને અત્યારે અહેવાલો મળી રહ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રના પશ્ચિમી ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ સાથે અત્યારે વહેલી સવારથી વરસાદ પણ શરૂ થઈ ગયો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે તેની માહિતી પણ મળી રહી છે અને અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતથી અને વેરાવળથી ખાસ કરીને આ સર્ક્યુલેશન છે એ લગભગ 330 કિલોમીટરની દૂરી ઉપર છે। આજ સાંજ સુધીમાં આ સર્ક્યુલેશન છે એ 250 કિલોમીટરની દૂરી સુધી છે એ પહોંચી જશે, એટલે કે લગભગ 80થી 90 કિલોમીટરનું અંતર કાપી અને ગુજરાતના દરિયા સુધી પહોંચવાની સાથે આજ બપોર સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યું છે। આજે બપોર પછી અને સાંજ સુધીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે અને સાથે સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે છે એ આગાહીઓ કરવામાં આવતી હોય છે, એમના દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં અત્યારે સોમનાથ, વેરાવળ, ગીર સોમનાથથી લઈ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સાથે બોટાદ, જસદણના જિલ્લાઓની અંદર વહેલી સવારથી વરસાદનું પ્રમાણ છે વધ્યું છે, વરસાદ પડી રહ્યો છે। આ સાથે અત્યારે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમના કારણે હજી ગુજરાત રાજ્ય ઉપર આજે અને આવતીકાલે 31 ઓક્ટોબરના દિવસે પણ ભારેથી અતિ ભારે પવન છે સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ઝાપટાના પવનો જે ફૂંકાવાના હતા એની જગ્યાએ હવે મિત્રો કન્ટિન્યુ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો છે એ ફૂંકાવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્ક્યુલેશનના કારણે આગળ વધ્યું હતું, એટલે કે વાવાઝોડું ડીપ ડિપ્રેશન સુધી પહોંચ્યું હતું, એ ડીપ ડિપ્રેશન વાળું સર્ક્યુલેશન સિસ્ટમ જે વાવાઝોડાની અસર છે એ મિત્રો અત્યારે આંધ્રપ્રદેશમાં, એટલે કે ભારતના જમીની વિસ્તારોની અંદર લેન્ડફોલ થયું છે। આંધ્રપ્રદેશમાં ભારે નુકસાન થયું છે, એ પછી મધ્યપ્રદેશ તરફ જવાનું હતું, પરંતુ હવે આ વાવાઝોડું છે એ નબળું પડ્યું છે। નબળા પડતાની સાથે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાનું, ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન અને ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ હવે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાની છે અને હજી એવી માહિતી મળી રહી છે કે આ વેલમાર્ક લો પ્રેશરવાળું જે વાવાઝોડું છે એ હવે લો પ્રેશરની સિસ્ટમમાં પરિવર્તિત થઈ અને નબળું પડી જશે, પરંતુ એની અસર તો ગુજરાત ઉપર નથી થવાની। અત્યારે અરબ સાગરની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને એનો જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવાની અસર અત્યારે ગુજરાત ઉપર થવાની છે, એના વિશેની તમને માહિતી અત્યારે જણાવીએ તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહોળું સર્ક્યુલેશન છે જેનો ઘેરાવો પણ મજબૂત છે અને આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠાનો હજી પણ જે છે એ દોર શરૂ રહેશે, એટલે કે માવઠું હજી પણ છે એ શરૂ રહેશે, માવઠામાં વરસાદ પણ પડશે। તો આ પ્રકારની એક સૌથી મહત્વપૂર્ણ અને મોટી માહિતી છે મળી રહી છે। હજી ગુજરાત ઉપર છે એ આગામી 36 કલાક ભારેથી અતિ ભારે રહેવાના છે। 36 કલાક ગુજરાતમાં જે વાવાઝોડાની અસર, માવઠાની અસર, વરસાદની અસર અને ભારે પવનની અસર, જેના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થવાનો હજી વારો બાકી રહી ગયો છે। તો આ દરેક આગાહી, દરેક માહિતી અને દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે, ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો। ખાસ કરીને મિત્રો આ મેપમાં તમે જોઈ શકો છો અહીંયા આપણું ગુજરાત અને અહીંયા અરબ સાગર, અને અરબ સાગરની અંદર જે ડિપ્રેશનવાળી સિસ્ટમ બની છે એ સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે, એટલે કે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે। આ સાથે જે વાવાઝોડાના અસરના કારણે જે ઘેરાવો બન્યો હતો એ ઘેરાવો સતત મિત્રો કાઠમાંડુ, નેપાળ, બાંગ્લાદેશ સુધી વરસાદ પડી રહ્યો છે, ત્યાં હિમવર્ષા થઈ રહી છે। આ સાથે મધ્ય ભારત તરફ આવી તો મધ્ય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, ગુજરાત તરફ આવી તો ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં હજી ગુજરાતનું વાતાવરણ છે એ ભયંકર રહેશે। પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હજી ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાશે, જેમાં હવે પછી ગુજરાતમાં કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સાથે સાથે જે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડશે। તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી અપડેટ છે એ સામે આવી રહી છે, પરંતુ અત્યારે તમે આ જે વાવાઝોડાની આગાહીવાળો મેપ તમે જોઈ શકો છો, આ મેપની અંદર જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદનો ઘેરાવો અને વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો, જેના કારણે ગુજરાતમાં હજી પણ આગામી 24 થી 36 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં
આવી રહ્યા છે। કેટલાક જિલ્લાઓની અંદર તો ભારે વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરીએ ખાસ કરીને તો જે જૂનાગઢ છે, ઉના છે, સાથે સાથે ભાવનગર છે, થાન છે, થરાદ છે, વાવ છે, જામનગરથી લઈ અને દ્વારકા સુધીના વિસ્તારો છે, પોરબંદરથી લઈ અને મિત્રો વાપી સેલવાસ સુધીના વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, એમ આ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, આમ ટોટલી જિલ્લાઓની અંદર હજી આજે આખો દિવસ તો વરસાદ પડવાનો છે, પરંતુ આવતીકાલ 31 ઓક્ટોબરના રોજ પણ ભારે પવન સાથે વરસાદની આગાહી રહેલી છે। એ સાથે 1 નવેમ્બરના રોજ પણ વરસાદ છે એ પડશે, પરંતુ 1 નવેમ્બરના રોજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી ઉપરના ભાગ એટલે કે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આ જે મેપ અહીંયા તમને સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ છે, સાથે અરબ સાગરની અંદર પણ ભારે વરસાદ છે, મુંબઈની અંદર પણ ભારે વરસાદ છે અને ગુજરાત રાજ્ય ઉપર પણ ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। તમને વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી દર્શાવી તો જીએફએસ મોડલ અને આઇકોન મોડલની માહિતી જણાવીશું, જેમાં સૌ પ્રથમ જીએફએસ મોડલની માહિતી જણાવીએ। જીએફએસ મોડલની અંદર અત્યારે મિત્રો આ જે સર્ક્યુલેશન છે એ હવે ગુજરાતની ખૂબ નજીક દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે મિત્રો અત્યારે જે છે એ સર્ક્યુલેશન ઉના છે, સાથે સાથે વેરાવળ છે, ગીર સોમનાથના બંદર છે, આવા જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ખાસ કરી મહુવા, અલંગ, અમરેલીના રાજુલા, જાફરાબાદ, વેરાવળ, જૂનાગઢ, આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની તબાહી છે જોવા મળશે। હજી ગુજરાતમાં આજે બપોર પછીનું વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે, સાથે સાથે સાંજે તો ધોધમાર વરસાદ પડશે। ગઈકાલના સાંજે જે વીજળીના કડાકા ભડાકા સંભળાતા હતા એ હવે આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ મેઘતાંડવના કારણે જોવા મળશે। આ જે સર્ક્યુલેશન છે એની અત્યારે સ્થિતિ અહીંયા દર્શાવવામાં આવી રહી છે, પરંતુ અસર ગુજરાત ઉપર થઈ રહી છે। એનું કારણ એક છે કે મિત્રો આ જે સર્ક્યુલેશન છે એ ડિપ્રેશનમાં પહેલાં હતું, હવે એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે। જો મિત્રો આ સર્ક્યુલેશન સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થાય એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ગુજરાતને તબાહ કરવાની ક્ષમતા રાખે છે, એટલે કે ક્ષમતા રાખે છે। તો આ જે વાવાઝોડાની આગાહી ગુજરાતમાં અત્યારે દર્શાવવામાં આવી રહી છે એનું નામ શું આપવામાં આવ્યું છે? તો મિત્રો હજી સુધી આ સિસ્ટમનું નામ આપવામાં નથી આવ્યું। પહેલી તકે જો આ સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમમાં ફેરવાશે, સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે, અને અત્યારે તો મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે 31 ઓક્ટોબરના રોજ જે વરસાદ પડી જશે ત્યાર પછી વાતાવરણ છે લગભગ નબળું પડશે, એટલે કે 31 ઓક્ટોબરના આખા મધ્ય ગુજરાતની અંદર તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જૂનાગઢથી લઈ અને ઠેક અમદાવાદ, થાન છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, સાથે સાથે વડોદરા છે, આ દરેક વિસ્તારોની અંદર 31 ઓક્ટોબરના રોજ વરસાદ છે ભૂકા બોલાવશે। જેમાં અમરેલીના પણ ઘણા બધા જે વિસ્તારો છે, ભાવનગરના પણ ઘણા બધા જે વિસ્તારો છે, આ સાથે સાથે દ્વારકાથી ભાણવડ, સલાયા, પોરબંદર, જામનગર, આ દરેક ભાગની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો તો ઉત્તર ભારત તરફ ફરી વખત વાદળોનો ઘેરાવો જામ્યો છે, જેમાં બાંગ્લાદેશથી નેપાળ, કાઠમાંડુ, સાથે ઓરિસ્સા, આ સાથે મિઝોરમ છે, મણિપુર છે, આ સાથે સાથે ઘણા બધા એવા ભારતના ઉત્તર ભાગના જે વિસ્તારો કે ત્યાં હિમવર્ષા છે જોવા મળી રહી છે। હવે ત્યાં જે તાપમાન છે એ પણ માઇનસની અંદર અત્યારે છે જોવા મળી રહ્યું છે। આ સાથે અત્યારે ગુજરાત સુધીનું વાતાવરણ જુઓ તો એ 20 ડિગ્રી સેલ્સિયસ, 23 ડિગ્રી સેલ્સિયસથી લઈને માંડ મિત્રો 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું વાતાવરણ છે। બાકી તો અત્યારે મિત્રો ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ હવે જોવા મળવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી છે। અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે, ખાસ કરીને આઈએમડી ડિપાર્ટમેન્ટે જે મેપ જાહેર કર્યો છે, એટલે કે ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી, આ મેપની અંદર અત્યારે ગુજરાતથી ખૂબ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે, જેને આપણે વાવાઝોડું અત્યારે કહી દઈએ છીએ। કારણ કે આ વાવાઝોડાની અસર જ ગણી શકાય, કારણ કે ભારે પવનો જેમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડી રહ્યા છે। કન્ટિન્યુ 24 કલાક સુધીના વરસાદ પડે એટલે મિત્રો જે માવઠું છે એ પણ વધારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। અને અત્યારે ગુજરાતથી લગભગ 250 કિલોમીટરની દૂરી ઉપર આ સર્ક્યુલેશન જે જોવા મળી રહ્યું છે એની અસર
અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, દ્વારકા છે, વાપી, સેલવાસથી લઈ અને સુરત, દમણ, દાદરાનગર હવેલીથી લઈ અને મિત્રો તાપી અને નવસારી સુધીના જે વિસ્તારો છે, વડોદરા, વલસાડના જે વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારે વરસાદની પણ આગાહી વધી રહી છે અને ગુજરાત ઉપર ભારે પવન સાથે ધોધમાર વરસાદ જે છે એમાં વીજળીના કડાકા ભડાકા સાથેનું પણ હવામાન છે જોવા મળી રહ્યું છે. અહીંયા મિત્રો સેટેલાઇટનું આપણે GIF મોડલ જોઈ શકીએ છીએ. GFI મોડલની કારણે અત્યારે તમે જોઈ શકો છો તો અહીંયા આ પ્રકારનું વાતાવરણ છે બનતું જોવા મળી રહ્યું છે. અહીંયા મોન્થા વાવાઝોડું છે એ નબળું પડી ગયું છે. નબળું વાવાઝોડું છે એવું માનવાનું નથી મિત્રો. આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હજી પણ સક્રિય છે. વેલમાર્કમાંથી ફરી વખત ડિપ્રેશન સુધી પહોંચતાની વાર નથી લાગતી મિત્રો. ડિપ્રેશન સુધી પહોંચે તો આ વાવાઝોડું છે ફરી વખત તાકાતવાર બનતું જોવા મળી શકે. પરંતુ આંધ્રપ્રદેશની અંદર જે નુકસાન પહોંચ્યું છે, ભારે તબાહી મચાવી છે આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના જે વિસ્તારો હતા, મછલીપટ્ટમ છે, પછી કણરમપટ્ટમ છે, આવા ઘણા બધા વિસ્તારોની અંદર ભારે તબાહી છે એ મચી છે. હવે આ જે વાવાઝોડું અત્યારે નબળું જોવા મળી રહ્યું છે, પરંતુ એની સામે અરબ સાગરની અંદર જે સર્ક્યુલેશન સર્જાનું છે એ સર્ક્યુલેશન ભારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. વેરાવળ, પોરબંદર, જામનગર, આ સાથે સાથે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે દ્વારકા બંદર છે, ઓખા બંદર છે, સાથે સાથે અત્યારે ભાવનગર જિલ્લાની અંદર અલંગ, મહુવા તેમજ સુરતની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર જેમાં ડુમસ દરિયો છે, આ દરેક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયા છે એ મિત્રો 3 નંબર સુધીના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે અને ત્યાં છે એ માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે. જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ મિત્રો મિલીમીટરમાં માપીએ તો મિત્રો લગભગ છે 100 મિલીમીટર સુધી પહોંચે છે. ઇંચમાં માપીએ તો 10 ઇંચ સુધી પહોંચે છે અને હજી પણ ખેડૂતોને માવઠાની અસર છે એની અસર તો જોવાની બાકી, પરંતુ અત્યારે જે આ પવન સાથે વરસાદ છે એના કારણે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર પણ હવે સરકાર તરફથી ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે. સરકાર તરફથી પાક નુકસાન અંગે ખેડૂતોને છે એ માહિતી આપી દેવામાં આવશે. તો એ માહિતી પણ તમે છે એ ખાસ કરીને જાણતા રહેજો, કારણ કે હવે મિત્રો અત્યારે ખેડૂતોનું 100% નુકસાન થયું છે. પાક નુકસાનીમાં 100% છે એ ટોટલી લોસ ગણવામાં આવી રહ્યો છે. તો આવા કેસ સામે ખેડૂતોને છે એ સરકાર તરફથી કેટલું વળતર મળે એ પણ આપણે જાણવાનું રહેશે. લગભગ આજે જ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે કે ખેડૂતો માટે છે એ કેટલા કરોડો રૂપિયાનું પેકેજ જાહેર થયું છે. તો એ દરેક અપડેટ તમને છે એ હજી પણ આપણે જણાવતા રહીશું. વરસાદ અંગે માહિતી હજી પણ મળતી રહેશે. ગુજરાતમાં ભારેથી ભારે પવન સાથે વરસાદના જે અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે મિત્રો 1 નવેમ્બર સુધી ગુજરાતમાં તો ભયંકર પરિસ્થિતિ છે સર્જાશે. ઘરની બહાર નીકળતા પહેલાં છે તમે સાવચેતી રાખજો અને ખાસ કરીને દરેક વિસ્તારોની અંદર જ્યાં વરસાદ પડી રહ્યો છે એવા વિસ્તારોની અંદર સર્વે કામગીરી છે અત્યારે કઈ રીતના કરવી એ વિશે છે અત્યારે સરકાર તરફથી વિચારણા શરૂ છે. હજી પણ ટોટલી લોસ ખેડૂતોને જે થયો છે મગફળી, કપાસના બિયારણ તેમજ બિયારણથી માંડી અને ઠેઠ મિત્રો ઉપજ સુધીના જે ખેડૂતોને નુકસાન થયા છે તમામનું વળતર મળશે કે નહીં એ પણ આપણે આજને અને આવતીકાલ સુધીમાં જાણી લેશું. ફરી એક વખત તમને અપીલ છે કે ગુજરાત રાજ્ય ઉપર જે સર્ક્યુલેશન સર્જાણું છે એની અસર તમારા જિલ્લાની અંદર કેટલી થઈ રહી છે, તમારા જિલ્લાની અંદર કેવો પવન ફૂંકાઈ રહ્યો છે, કેવો વરસાદ પડી રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો.